ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસ જ એક આખી દુનિયા છે જે આપણે જોઈ જ નથી શકતા? પણ મજાની વાત એ છે કે એ જ દુનિયા આપણા ખોરાકથી લઈને આપણા સ્વાસ્થ્ય સુધી બધું જ કંટ્રોલ કરે છે. તો ચાલો આજે આપણે એ જ અદૃશ્ય દુનિયાના કેટલાક મિત્રો અને કેટલાક દુશ્મનોને મળીએ. જરા કલ્પના તો કરો, આપણી આસપાસની હવામાં, આપણે જે પાણી પીએ છીએ એમાં, આપણા પોતાના શરીરની અંદર પણ એક આખી સૃષ્ટિ વસેલી છે. અને આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત નથી આ એકદમ વાસ્તવિકતા છે. હા, આ અદૃશ્ય દુનિયા સાચે જ છે. અને એના રહેવાસીઓ છે સૂક્ષ્મજીવો. કોઈક સળિયા જેવા દેખાય તો કોઈક જાળા જેવું લાગે. ભલે તે એકદમ નાના હોય, એટલા નાના કે દેખાય પણ નહીં. પણ સાચું કહું ને, આ જ જીવો આપણી પૃથ્વી પર જીવનનો પાયો છે. તો ચાલો આ દુનિયામાં થોડી ઊંડી ડૂબકી મારીએ. જુઓ, સૂક્ષ્મજીવોના મુખ્યત્વે 4 ગ્રુપ છે: બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને લીલ. અને હા, એક પાંચમો પણ છે જેને ભૂલાય જ નહીં, વાયરસ. એ તો એટલો રહસ્યમય છે કે જીવંત છે કે નિર્જીવ, એ જ એક મોટો સવાલ છે. સારું, હવે જેવું આપણે સૂક્ષ્મજીવ નામ સાંભળીએ એટલે મગજમાં શું આવે? જંતુઓ, બીમારી, ગંદકી, બરાબર ને? પણ હકીકત એનાથી સાવ અલગ છે. સાચું તો એ છે કે આમાંથી મોટા ભાગના તો આપણા પાક્કા દોસ્ત છે. ચાલો જોઈએ કે આ નાના જીવો આપણા માટે કેવા મોટા કામ કરે છે. ખબર છે, રોજબરોજ આપણે જે સ્વાદિષ્ટ ખોરાક ખાઈએ છીએ એની પાછળ કોનો હાથ છે? કોઈ મોટા શેફનો નહીં, પણ આ અદૃશ્ય મદદગારોનો. બ્રેડ હોય, દહીં હોય, ચીઝ, ઇડલી, ઢોસા, લિસ્ટ તો બહુ લાંબુ છે. આ બધું આ સૂક્ષ્મજીવોની જ તો કમાલ છે. આજે બ્રેડ કે કેક હોય છે એ આટલા નરમ અને પોચા કેમ હોય છે? એની પાછળનું કારણ છે યીસ્ટ નામની એક નાનકડી ફૂગ. એ શું કરે છે કે લોટમાં જઈને શ્વાસ લે છે, અને એના શ્વાસમાંથી જે કાર્બન ડાયોક્સાઇડના પરપોટા નીકળે ને, એ જ પરપોટા લોટને ફૂલાવે છે. છે ને જાદુ? આ જાદુઈ પ્રક્રિયાને જ આથવણ કહેવાય છે. અને દહીંની પાછળનું રહસ્ય છે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા. બસ થોડું મેળવન દૂધમાં નાખો અને આ બેક્ટેરિયા પોતાનું કામ શરૂ કરી દે છે. એ દૂધમાં ફટાફટ મોટા થાય છે અને જોતામાં દૂધને સ્વાદિષ્ટ દહીંમાં ફેરવી નાખે છે. સાચે જ આ સૂક્ષ્મજીવો તો આપણા રસોડાના સિક્રેટ શેફ છે. વાત ખાલી ખાવા પીવાની નથી. સૂક્ષ્મજીવોએ તો દવાની દુનિયામાં પણ ક્રાંતિ લાવી દીધી છે. વિચારો, 1798માં એડવર્ડ જેનરે શીતળાની રસી શોધી, પછી 1929માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગને અચાનક જ પેનિસિલિન મળી ગયું. આ બધી શોધોએ લાખો કરોડો લોકોના જીવ બચાવ્યા છે. અને આ બધું શક્ય બન્યું કારણ કે આપણે સૂક્ષ્મજીવોને સમજતા શીખ્યા. પેનિસિલિન એ દુનિયાની પહેલી એન્ટીબાયોટિક હતી. હવે એન્ટીબાયોટિક એટલે શું? એ એવી દવાઓ છે જે પોતે જ કોઈક સૂક્ષ્મજીવ, જેમ કે ફૂગ, માંથી બને છે અને એ બીજા નુકસાનકારક બેક્ટેરિયાને મારે છે. મતલબ કે એક સૂક્ષ્મજીવનો ઉપયોગ કરીને બીજા સૂક્ષ્મજીવને કાબૂમાં લેવો. આ તો એના જેવી વાત થઈ કે દુશ્મનના દુશ્મનને દોસ્ત બનાવી. ખોરાક અને દવાઓ તો ઠીક, આ સૂક્ષ્મજીવો તો પ્રકૃતિના અસલી સફાઈ કામદારો છે. અહીં જે નાઇટ્રોજન ચક્ર દેખાય છે ને, એ આનું સૌથી મોટું ઉદાહરણ છે. જમીનમાં રહેલા બેક્ટેરિયા હવામાંથી નાઇટ્રોજન લઈને એને છોડ માટેના ખાતરમાં ફેરવી નાખે છે. જો આ બેક્ટેરિયા ન હોય તો જમીન બંજર થઈ જાય. કહી શકાય કે તેઓ પ્રકૃતિના સૌથી મોટા અને સૌથી મહત્વના રિસાયક્લર્સ છે. તો અત્યાર સુધી તો આપણે સૂક્ષ્મજીવોની સારી વાતો જ કરી. એ ખોરાક બનાવે છે, દવાઓ બનાવે છે, પર્યાવરણને સાફ રાખે છે. બધું એકદમ પરફેક્ટ લાગે છે, નહીં? પણ જેવું કહેવાય છે ને કે દરેક સિક્કાની 2 બાજુ હોય છે, આ અદૃશ્ય દુનિયાની એક અંધારી બાજુ પણ છે. હા, હવે આપણે આ વાર્તાની બીજી થોડી ડરાવણી બાજુ જોઈશું, જ્યારે આ જ સૂક્ષ્મજીવો મિત્રમાંથી દુશ્મન બની જાય છે અને રોગ, બગાડ અને નુકસાનનું કારણ બને છે. વૈજ્ઞાનિક ભાષામાં જે સૂક્ષ્મજીવો રોગ ફેલાવે છે એમને રોગકારક એટલે કે પેથોજન્સ કહેવાય છે. આ એ જ વિલન છે જે આપણા શરીરમાં ઘૂસીને આપણને બીમાર પાડે છે. જેમ કે ટીબી અને કોલેરા જેવા રોગો માટે બેક્ટેરિયા જવાબદાર છે, મેલેરિયા જેવા તાવ માટે પ્રજીવ, અને પોલિયો જેવી ગંભીર બીમારી તો વાયરસ ફેલાવે છે. આ બધા નામ જ એ વાતનો પુરાવો છે કે આ અદૃશ્ય દુશ્મનો કેટલા ખતરનાક હોઈ શકે છે. પણ આ રોગો ફેલાય છે કેવી રીતે? અમુક હવા પાણીથી ફેલાય,
તો મલેરિયા જેવા કેટલાક રોગો માટે વાહક હોય છે. વાહક એટલે કે ટ્રાન્સપોર્ટર, જેમ કે માદા એનોફિલિસ મચ્છર. એ મલેરિયાના સૂક્ષ્મજીવ માટે એક ટેક્સી જેવું કામ કરે છે. એને એક શરીરમાંથી ઉપાડીને બીજા શરીરમાં પહોંચાડી દે છે. એટલે યાદ રાખજો, અહીં દોષ મચ્છરનો નથી, અસલી ગુનેગાર તો એ સૂક્ષ્મજીવ જ છે જે મચ્છરની સવારી કરી રહ્યો છે. અને એવું નથી કે આ સૂક્ષ્મજીવો ખાલી માણસોને જ નિશાન બનાવે છે. ના, એ તો વનસ્પતિઓને પણ છોડતા નથી. લીંબુ પર થતો સાઇટ્રસ કેન્સર, ઘઉંનો ગેરુ રોગ કે ભીંડામાં થતો પીળો નસનો રોગ, આ બધું પાકને બરબાદ કરી નાખે છે. અને એની સીધી અસર ખેડૂતો પર અને આપણા ભોજનની થાળી પર પડે છે. રોગ સિવાય આ સૂક્ષ્મજીવોનું એક બીજું પણ કારનામું છે, જેનો અનુભવ આપણા બધાએ ક્યારેક ને ક્યારેક કર્યો જ હશે. ખોરાકનો બગાડ. પેલી બ્રેડ પર જે લીલા કાળા ધબ્બા થઈ જાય છે ને, કે પછી ફળો સડી જાય છે, હા, એની પાછળ પણ આ જ અદૃશ્ય જીવોનો હાથ હોય છે. તો આ બધી વાતો પછી સવાલ એ જ આવીને ઊભો રહે છે કે આ સૂક્ષ્મજીવો છે શું? આપણા સૌથી સારા મિત્ર કે પછી સૌથી મોટા દુશ્મન? એમની આ બેવડી ભૂમિકા પાછળનું સત્ય શું છે? જુઓ, એક બાજુ એ જ સૂક્ષ્મજીવ છે જે દહીં અને દવાઓ બનાવે છે, પર્યાવરણને ચોખ્ખું રાખે છે, અને બીજી બાજુ એવા જ સૂક્ષ્મજીવો છે જે કોલેરા ફેલાવે છે અને પાકને બરબાદ કરે છે. આ જ બતાવે છે કે આ દુનિયા બ્લેક એન્ડ વ્હાઇટ નથી, એ ખૂબ જ જટિલ છે. તો આટલા જટિલ સંબંધને આપણે સંભાળીએ કેવી રીતે? આનો જવાબ એક જ છે: વિજ્ઞાન. આપણા વૈજ્ઞાનિક જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે જે સારા સૂક્ષ્મજીવો છે એનો ભરપૂર ફાયદો ઉઠાવી શકીએ છીએ, અને જે ખરાબ છે એમને નિયંત્રણમાં રાખી શકીએ છીએ. પાશ્ચરાઇઝેશન આનું એકદમ સરસ ઉદાહરણ છે. લૂઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે આ પદ્ધતિ શોધી હતી. એમાં શું થાય કે દૂધને એકદમ ગરમ કરવામાં આવે, લગભગ 70 ડિગ્રી સુધી, અને પછી તરત જ એને ઠંડુ કરી દેવામાં આવે. આ ગરમ ઠંડાના ઝટકાથી મોટાભાગના ખરાબ બેક્ટેરિયા મરી જાય છે, અને બસ દૂધ લાંબા સમય સુધી સારું રહે છે. આ છે વિજ્ઞાનનો કમાલ. તો છેલ્લે આપણે એ જ સવાલ પર પાછા આવીએ: મિત્ર કે શત્રુ? અને જવાબ એ છે કે તે બંને છે. સાચું કહું તો એ સારા કે ખરાબ નથી હોતા, એ તો બસ છે પ્રકૃતિનો એક અભિન્ન અંગ. બધો આધાર એ વાત પર છે કે આપણે વિજ્ઞાનની મદદથી એમની સાથેનો સંબંધ કેવી રીતે નિભાવીએ છીએ. આ સંતુલનને સમજવું એ ખાલી રસપ્રદ જ નથી, પણ આપણા અસ્તિત્વ માટે ખૂબ જ જરૂરી છે.